હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન. મિત્રો, વાત કરવાની છે આપણે ઇતિહાસ વિશે આજે. બરાબર, આપણે ભારતના ઇતિહાસની ચર્ચા ચાલુ જ છે, જેમાં આપણે વાત કરીએ છીએ આધુનિક ભારતના ઇતિહાસની. આધુનિક ભારતના ઇતિહાસમાં આપણે એક ટોપિક જોઈ ગયા, જેમાં હતું કે અંગ્રેજો કઈ રીતે ક્ષત્રિય રાજાઓને દૂર કરે છે, અને બીજા એવા ટોપિકની શરૂઆત કરી છે કે કઈ રીતે યુરોપિયન પ્રજાઓ ભારતમાં આવે છે, ભારતમાં આવીને કઈ રીતે વેપાર કરવાની શરૂઆત કરે છે. પરંતુ આ બધી જ યુરોપિયન પ્રજાઓને અંગ્રેજો એક પછી એક દૂર કરતા જાય છે. તો એની થોડીક વાત આપણે કરતા હતા, જેમાં સૌપ્રથમ આપણે જોયું કે પહેલી જ યુરોપિયન પ્રજા આવનારી હતી પોર્ટુગીઝ લોકો. પોર્ટુગીઝમાં વાસ્કો દી ગામા આપણે જોઈ ગયા હતા 1498માં ફરતો ફરતો ભારત આવે છે, કાલિકટ બંદરે આવે છે, અને ત્યાંનો જામોરિન રાજા ખૂબ એનું સ્વાગત કરે છે અને એને વેપાર કરવાની પરવાનગી આપી દે છે. પોર્ટુગીઝો અહીંયા વેપાર કરવાની શરૂઆત કરે છે, જેમાં આપણે જોઈ ગયા કે અંગ્રેજો અને પોર્ટુગીઝો વચ્ચે વેપારી હિતો ધીમે ધીમે બગડવા લાગે છે અને બંને વચ્ચે એકાદું યુદ્ધ પણ થાય છે, જેની આપણે ચર્ચા કરી. પરંતુ છેલ્લે જતા શું થાય છે કે પોર્ટુગીઝ અને અંગ્રેજ વચ્ચે લગ્નનો વ્યવહાર થઈ જાય છે અને બંને એકબીજાના સમધી બની જાય છે અને એકબીજાના વેપારી હિતોથી દૂર રહે છે. પોર્ટુગીઝો નક્કી કરે છે કે ભાઈ દીવ, દમણ અને ગોવા આટલી જ જગ્યાએ વેપાર કરવાનો, અંગ્રેજોને હેરાન કરવાના નહીં, અને પોર્ટુગીઝ રસ્તામાંથી દૂર થઈ જાય છે. ત્યારબાદ આપણે જોઈએ ડચ લોકો આવે છે. ડચ લોકો અહીંયા આવે છે, ડચ સાથે અંગ્રેજોનું યુદ્ધ થાય છે, એની પણ આપણે વાતચીત કરી ગયા છીએ. અને આ ડચ લોકો અને અંગ્રેજો વચ્ચે છેલ્લે જતા શું સમાધાન થઈ જાય છે કે ભાઈ અંગ્રેજો છે એ ભારતમાં જ ખાલી વેપાર કરશે અને ડચ લોકો છે ઇન્ડોનેશિયા, જાવા, સુમાત્રામાં વેપાર કરશે. બંને પોતપોતાના એરિયાની વહેંચણી કરી નાખે છે અને એકબીજા રસ્તાથી ખસી જાય છે. તો એની થોડીક વાત કરી. ત્યારબાદ જોયું તો ડેનિશ લોકો ભારતમાં આવે છે. અહીંયા સારો એવો વેપારની હજી શરૂઆત જ કરી હોય છે, થોડો ઘણો ટાઈમ વેપાર કરે છે, પરંતુ શું કે મજા નથી આવતી કે નહીં, ભારતમાં વેપાર નથી કરવો અને પોતાની બધી જ વેપારી કોઠીઓ, બધા જ મથકો અંગ્રેજોને વેચીને ચાલે છે પોતાના રસ્તે. તો આવી કંઈક આપણે વાત કરતા હતા યુરોપિયન પ્રજાઓ વિશે. આ જ યુરોપિયન પ્રજામાં હજી એક માથાભારે લોકો આવે છે છેલ્લે જતા ફ્રેન્ચ લોકો. તો એની હવે વાતની શરૂઆત કરીએ, આજના લેક્ચર સ્ટાર્ટ કરીએ. બરાબર, તો ફ્રેન્ચ લોકો, આ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થાય છે ત્યાંથી વાત જોઈએ તો કે ઈસવીસન 1664માં ફ્રેન્ચમાં એક રાજા હોય છે, ફ્રાન્સનો રાજા છે લુઈ 14મો, અને એના સમયમાં જ એક નાણાં મંત્રી હોય છે, કોણ? કોલબર્ટ. હવે આ કોલબર્ટ એવું કહે છે કે ભાઈ રાજા, આપણા જ યુરોપના બધા જ દેશના લોકો અહીંયા ભારતમાં જઈને આટલો કમાણી કરે છે, આટલો વેપાર કરે છે, આપણે કેમ પાછળ રહી ગયા? અને આ કોલબર્ટ છે રાજાનું મગજ ખાઈ જાય છે કે ભાઈ આપણે પણ હવે એક કંપની બનાવો, ભારત મોકલો અને ભારતમાં વેપાર કરાવો. બરાબર, અને આ જ કોલબર્ટના બહુ મોટા પ્રયત્નના લીધે સ્થાપના થાય છે કોની? ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની. અને આ જ ફ્રેન્ચ કંપની પછી ભારતમાં આવે છે અને વેપારની શરૂઆત કરે છે. હવે એક વસ્તુ જાણી લો ખાસ અગત્ય, કે જે આ કંપની છે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે, સંપૂર્ણ સરકારી કંપની છે. જો જે ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે અંગ્રેજોની કંપની છે ઇંગ્લેન્ડની, એ લગભગ પ્રાઇવેટ કંપની છે. નાના એવા વેપારી જૂથો ભેગા થઈને, બધા નાના મોટા વેપારીઓ ભેગા થઈને પ્રાઇવેટ કંપની હતી, જેને સરકાર દ્વારા ખાલી પરમિશન મળેલી હતી. જ્યારે અહીંયા આખી વસ્તુ ઊંધી છે. જે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની છે લગભગ સંપૂર્ણ સરકારી કંપની છે. ઇવન સરકાર દ્વારા એને ઘણા બધા વિશેષાધિકારો મળેલા હોય છે. આ ઉપરાંત નાણાકીય સહાયો પણ સરકાર દ્વારા એને પ્રાપ્ત થતી રહેતી હોય છે. તો કે સરકારી કંપની છે. બરાબર, ઓકે. આ જ કંપની ભારતમાં ક્યારે આવે છે એની ચર્ચા હવે કરીએ. તો કે ઈસવીસન 1668માં એક ફ્રેન્ચ અધિકારી છે ફ્રેન્ક કેરો, એના જ નેતૃત્વ હેઠળ આ કંપનીનું ભારતમાં આગમન થાય છે અને ભારતમાં જ પહેલી કોઠી સ્થાપે છે. કઈ જગ્યાએ? સુરતમાં. ખાસ અગત્યનો ક્વેશ્ચન કે ભાઈ અંગ્રેજો સૌપ્રથમ કોઠી ક્યાં સ્થાપે છે? સુરતમાં સ્થાપે છે. કઈ સાલમાં સ્થાપે છે? 1668માં સ્થાપે છે. કોના પ્રતિનિધિત્વ હેઠળ? ફ્રેન્ક કેરોના પ્રતિનિધિત્વ હેઠળ. બરાબર, તો 1664માં બની હતી, 1668માં ભારતમાં આવે છે. સુરત બાદ તરત ને તરત બીજા જ વર્ષે 1669માં બીજી કોઠી સ્થાપે છે. ક્યાં? મસૂલીપટ્ટનમમાં. અને ત્યારબાદ આગળના વર્ષોમાં આગળ જતા જેમ કે 1674માં પોંડિચેરીમાં અગત્યનું વેપારી કેન્દ્ર બનાવે છે. ત્યારબાદ બંગાળ નજીક ચંદ્રનગરમાં વેપારી કેન્દ્ર બનાવે છે. એટલે ધીમે ધીમે જે સુરતની કોઠી સ્થાપેલી ફ્રેન્ચોએ, પણ ધીમે ધીમે સમય જતા દક્ષિણ ભારતમાં વધારે એ લોકો વેપારી કેન્દ્રો ગોઠવવા લાગે છે. દક્ષિણ ભારતમાં આવી ખાસ કરીને પોંડિચેરી છે ફ્રેન્ચોનો ગઢ બનતો જાય છે અને એ લોકોની લગભગ સત્તા ત્યાં ખૂબ જ વિકસતી જાય છે. તો સુરતથી દક્ષિણ ભારતમાં શિફ્ટ થાય છે આ લોકો.
આજ બાદ થોડીક અગત્યની બીજી ચર્ચા કરીએ કે 1742 આવતા ત્યાં સુધી લગભગ ફ્રેન્ચ લોકો શાંત છે. 1668 માં આવેલા 1742 સુધી શાંતિથી દક્ષિણ ભારતના આખા વિસ્તારમાં મજાથી વેપાર કરે છે, બરાબર. પણ 1742 માં કંઈક બીજું થાય છે. શું? તો કે પોંડિચેરીના ગવર્નર તરીકે એક વ્યક્તિની નિમણૂક થાય છે જેનું નામ છે ડુપ્લે. ફ્રેન્ચ ગવર્નર ડુપ્લેનું આગમન થાય છે 1742 માં ભારતમાં, અને આ વ્યક્તિ ખરી આઈટમ છે. આ વ્યક્તિ તમને વાત કરું કે એને એવી મહત્વકાંક્ષી વ્યક્તિ છે કે એને ફ્રેન્ચ લોકો ખાલી વેપાર કરે એનાથી પૂરતો એ આ અસંતુષ્ટ નથી. એને એવું એક બસ ભારતમાં હવે ફ્રેન્ચોનો ઝંડો ફરકવો જોઈએ. ભારતમાં જે સત્તા છે, જે રાજકીય સત્તા છે, એમાં ફ્રેન્ચોનો પગ પેસારો થવો જોઈએ. તો આવી કંઈક મહત્વકાંક્ષા ડુપ્લેની ખાસ હોય છે કે ભાઈ ભારતમાં જેમ બને એમ ફ્રેન્ચ લોકોનું પ્રતિનિધિત્વ વધતું જાય. હવે વસ્તુ એક બીજી તમે વિચારો મિત્રો કે 1742 ની સાલ છે, બરાબર. એટલે આ સાલ દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં સારી એવી મજબૂત સ્થિતિમાં છે. અંગ્રેજો પણ વેપારની સાથે સાથે હવે ભારતમાં સત્તા પ્રાપ્ત કરવાની દિશામાં આગળ વધી ચૂક્યા છે. અંગ્રેજો પણ ઘણા એવા વિસ્તારમાં પોતાની સત્તાઓ પ્રાપ્ત કરવા માટે કાવા દાવા કરી રહ્યા છે. એક બાજુ ફ્રેન્ચોનો આ જે ગવર્નર ડુપ્લે ફ્રેન્ચ સત્તા સ્થાપવા માંગે છે, એક બાજુ અંગ્રેજ લોકો એની સત્તા સ્થાપવા માંગે છે. એટલે બંનેના પરસ્પર હિતો ટકરાવવાના એ સ્વાભાવિક વસ્તુ છે. અને એટલે જ હવે આ હિતોના ટકરાવથી જ શું અસ્તિત્વમાં આવે છે? કર્ણાટકી વિગ્રહ. યસ. અને આ જ ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે કર્ણાટકી વિગ્રહની શરૂઆત થાય છે. તો આ એક ખાસ અગત્યનો ટોપિક છે કે આ 3 કર્ણાટકી વિગ્રહ થાય છે. અને 3 કર્ણાટકી વિગ્રહના અંતે જ લગભગ ફ્રેન્ચોનું પતન કરી નાખે છે અંગ્રેજો, અને બધાને ખદેડી મૂકે છે. અને ભારતમાં હવે પછી એકલા અંગ્રેજો વધી જાય છે. અને પછી આપણે જોઈશું ધીમે ધીમે કેમ અંગ્રેજો ભારત ઉપર આખું કાબુ મેળવે છે. તો આ એક વસ્તુ હવે ભણવાની છે કે ભાઈ કર્ણાટકી વિગ્રહ ફ્રેન્ચોને કઈ રીતે દૂર કરે છે, 1664 માં આવેલી આ ફ્રેન્ચ કંપનીને કઈ રીતે હવે અંગ્રેજો દૂર કરે છે, એની વાત શરૂઆત કરીએ. તો કે સૌપ્રથમ જ 1742 માં ડુપ્લે આવી ગયો છે. એ બી મહત્વકાંક્ષી વ્યક્તિ છે, બરાબર. અને અંગ્રેજો પણ હવે મહત્વકાંક્ષી થઈ ગયા છે. એટલે હિતો ટકરાય છે અને 1746 માં જ આનું પરિણામ આપણને સામે જોવા મળે છે કે પ્રથમ કર્ણાટકી વિગ્રહ થઈ જાય છે. 1746 થી 1748 સુધી આ વિગ્રહ ચાલે છે. વિગ્રહમાં થાય છે કઈ કેવું કે ડુપ્લે છે, ડુપ્લેથી હવે રહેવાતું નથી, અધીરો બન્યો છે, બરાબર. એને અંગ્રેજોને હટાવી દેવા છે અને ભારતમાં પોતાનું વર્ચસ્વ સ્થાપવું છે. એટલે ડુપ્લે શું કરે છે કે અંગ્રેજોનું જે વડુ મથક છે, અંગ્રેજોનું જે મુખ્ય વેપારી કેન્દ્ર છે મદ્રાસ, એની ઉપર હુમલો કરી નાખે છે. અને મદ્રાસ ડુપ્લે આ જીતી લે છે. 1746 માં ડુપ્લે મદ્રાસ જીતી લે છે. હવે અંગ્રેજોને આવો મોટો ફટકો હજી સુધી મળ્યો નથી કે ભાઈ એનું જે મુખ્ય વેપારી કેન્દ્ર છે કોઈ જીતી લે એટલે અંગ્રેજો પણ ચૂપ બેસવાના જ નથી. એટલે અંગ્રેજો સામે પ્રતિઘાત આપે છે. શું કરે છે કે 1748 માં અંગ્રેજ દ્વારા પોંડિચેરી ઉપર આક્રમણ કરી દેવામાં આવે છે. અને મેં તમને કીધું એમ જ કે સમય જતા પોંડિચેરી છે ફ્રેન્ચોનું વડુ મથક બની ગયું હોય છે, બરાબર. પોંડિચેરીમાં ફ્રેન્ચોની સત્તા પુષ્કળ પ્રમાણમાં સ્ટ્રોંગ હોય છે. અને 1748 માં જ્યારે અંગ્રેજો પોંડિચેરી ઉપર હુમલો કરે છે ત્યારે ફ્રેન્ચોનું ડિફેન્સ પણ એટલું જોરદાર હોય છે. આત્મરક્ષામાં પણ એ લોકોએ ખૂબ જ વ્યૂહ બહુ મસ્ત ગોઠવેલો હોય છે. એટલે ફ્રેન્ચ લોકો છે અંગ્રેજો સામે હારતા નથી અને અંગ્રેજોની બહુ મોટી હાર થાય છે 1748. હવે અંગ્રેજો પાસેથી મદ્રાસ બી જતું રહ્યું છે, પોંડિચેરી ઉપર હુમલો કર્યો એમાં પણ હાર ખાવા મળી છે, બરાબર. એટલે આવી જ્યારે સ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે આપણને ખબર છે અંગ્રેજો એક જ વસ્તુ કરશે, શું? સંધિ કરી નાખશે. કે હવે યુદ્ધ શરૂ રાખવામાં શું કહેવાય હોશિયારી નથી, હવે ખાલી ને ખાલી ફ્રેન્ચો સાથે સંધિ કરી નાખવી જોઈએ. અને એટલે જ અહીંયા એક સંધિ થાય છે ફ્રેન્ચો સાથે. અને આ સંધિ હેઠળ શું સમજૂતો કરવામાં આવે છે કે જે મદ્રાસ જે અંગ્રેજોના હાથમાંથી જતું રહ્યું હતું એ અંગ્રેજોને પાછું આપી દેવું. મદ્રાસ અંગ્રેજોને આપી દેવું. ફ્રેન્ચો એમને તો આપશે નહીં, તો એના બદલામાં શું લીધું? તો કે કેનેડાનો એક વિસ્તાર છે ક્યુબેક, જે એ સમયે અંગ્રેજોના હાથમાં છે. અને આ આખો ક્યુબેકનો વિસ્તાર એ અંગ્રેજો કોને આપી દે છે? ફ્રેન્ચોને આપી દે છે. કોના બદલામાં? મદ્રાસના બદલામાં. તો આ વસ્તુ ખાસ મિત્રો ધ્યાનમાં રાખવાની છે કે પહેલો કર્ણાટક વિગ્રહ થાય છે 1746 થી 48. અને આ વિગ્રહના અંતે મદ્રાસ જે અંગ્રેજો સંધિ દ્વારા પાછું મેળવે છે, જે ફ્રેન્ચોએ જીતી લીધું હોય છે, અને બદલામાં શું આપે છે? ક્યુબેકનો વિસ્તાર કેનેડા. થોડાક જ ટાઈમ બાદ બીજો વિગ્રહ થાય છે. તો બીજો કર્ણાટકી વિગ્રહ ક્યારે થાય છે? 1749 થી 1754 નો સમયગાળો છે. બીજા કર્ણાટકી વિગ્રહના અંતે મુખ્યત્વે જો આનું બેકગ્રાઉન્ડ શું છે, થાય છે કેમ? 1748 નો જે સમયગાળો છે, આ સમયગાળામાં હૈદરાબાદનો જે સ્થાપક રાજા આપણે જોઈ ગયા હતા એની વાત કરી ગયા કે આસફ જહાં. આ આસફ જહાંનું 1748 માં મૃત્યુ થઈ જાય છે.
અને લગભગ હૈદરાબાદમાં પછી સત્તા પ્રાપ્તિ માટે અંદરો અંદર આસફ જહાંના પુત્રો જ લડતા હોય છે. અને આ લડાઈનો ફાયદો ઉઠાવીને ફ્રેન્ચ લોકો હૈદરાબાદ ઉપર પોતાનું પ્રતિનિધિત્વ, પોતાનું વર્ચસ્વ વધારી રાખે છે. એક બાજુ બીજો જે પ્રદેશ છે કર્ણાટિકનો પ્રદેશ, આ પ્રદેશમાં શું થાય છે કે અંગ્રેજોનું વર્ચસ્વ ખૂબ જ વધી જાય છે. હવે આ હૈદરાબાદ અને કર્ણાટિકનો જે વિસ્તાર છે બંને અલગ અલગ ફ્રેન્ચો અને અંગ્રેજો પોતાના વર્ચસ્વથી ચલાવતા હોય છે. થાય છે એવું કે બંને લોકો આ સમયગાળામાં વ્યાપારી સત્તા બનવા માટે પૂરજોશમાં લડાઈ કરતા હોય છે. બંને લોકોને બહુ મોટી સત્તા બનવું છે. અને એ જ સમયગાળામાં 1749માં ડુપ્લેભાઈ આપણા શું કરી નાખે છે, આરકોટ ઉપર હુમલો કરી નાખે છે. આરકોટ એટલે અંગ્રેજોનો જે વિસ્તાર છે વર્ચસ્વ વાળો કર્ણાટિકનો વિસ્તાર, એનું મુખ્ય મથક આરકોટ. અને આના ઉપર જ ડુપ્લેભાઈ હુમલો કરી નાખે છે, બરાબર. અને મોટો એવો વિગ્રહની શરૂઆત થઈ જાય છે. આ વિગ્રહના અંતે પણ લગભગ કોઈ રિઝલ્ટ સારું એવું નીકળતું નથી, બરાબર. અને આ વિગ્રહમાં પણ એક સંધિ થઈ જાય છે 1755માં જ, અને એ છે પોંડિચેરીની સંધિ. અને આ સંધિ અંતે લગભગ બે જણા નક્કી કરે છે કે હવે ઝઘડવું નથી, બરાબર. પણ એવું રહેતું નથી. અને સંધિના તરત જ 2 વર્ષ બાદ જ ફરીથી ત્રીજા વિગ્રહની શરૂઆત થાય છે. એ છે તૃતીય કર્ણાટકી વિગ્રહ. 1758 થી 1763 નો આનો સમયગાળો છે, બરાબર. મુખ્યત્વે છે શું આમાં, તો કે 1757 નો સાલ મિત્રો, એમાં રોબર્ટ ક્લાઇવ છે એ ચંદ્રનગર ઉપર આક્રમણ કરી નાખે છે. ચંદ્રનગર આપણે જોઈએ કે આ ફ્રેન્ચોનું મુખ્ય મથક હોય છે, ત્યાં વેપાર કરતા હોય છે, બરાબર. બંગાળ નજીકનો આખો વિસ્તાર છે. અને આ વિસ્તારમાં રોબર્ટ ક્લાઇવ 1757 માં આક્રમણ કરે છે અને આખો આ વિસ્તાર પોતે જીતી લે છે. હવે વસ્તુ એવી છે કે ફ્રેન્ચો પાસ જો આ પોંડિચેરી અને ચંદ્રનગર ફ્રેન્ચોનું બહુ મોટું વેપારી મથક હોય છે. હવે ફ્રેન્ચો બી ચૂપ નહીં રહે, એટલે એના બદલામાં ફ્રેન્ચો પણ શું કરે છે, 1758 માં તરત ફ્રેન્ચ ગવર્નર શું કરે છે, પોંડિચેરી નજીક આખો જે ફોર્ટ હોય છે, ફોર્ટ સેન્ટ ડેવિસ, એના ઉપર હુમલો કરે છે, જે અંગ્રેજોનો મુખ્ય એવો ફોર્ટ કિલ્લો હોય છે. અને આ આખો જે ફોર્ટ છે એ જીતી લે છે. એટલે એક તું આ લઈ લે તો હું આ લઈ લઉં, બરાબર. એ જ આખી નીતિ છે કે ત્રણે કર્ણાટક વિગ્રહમાં એ જ ચાલે છે. એક મદ્રાસ લઈએ તો એક આ લઈએ, એક આ તો એક આ. એ જ વસ્તુ અહીંયા પણ ત્રીજા કર્ણાટક વિગ્રહમાં પણ જોવા મળે છે. અને આ આખું વિગ્રહ ક્યારે પૂરો થાય છે, તો કે 1760 માં એક બહુ મોટું યુદ્ધ થાય છે, જે છે 22 જાન્યુઆરી 1760 ના રોજ થયેલું વાંદીવાસનું યુદ્ધ. આપણે બધા જ જાણીએ છીએ કે આ વાંદીવાસના યુદ્ધના અંતે લગભગ ફ્રેન્ચ તાકાત છે તૂટી જાય છે અને ફ્રેન્ચોનું લગભગ પતન થઈ જાય છે. અને આ જ વિગ્રહ 1763 આવતા પૂરો થઈ જાય છે અને લગભગ ફ્રેન્ચ સત્તા છે ભારતમાંથી ખસી જાય છે. આખું યુરોપમાં પણ આ સમયગાળામાં જ 1756 થી 1763 સુધીનો જે સમયગાળો છે, બરાબર. આ સમયગાળામાં યુરોપમાં પણ યુદ્ધ ચાલુ હોય છે. અને આ યુદ્ધના અંતે ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે એક સંધિ થાય છે, કઈ, પેરિસની સંધિ 1763. અને સંધિના અંતે લગભગ એવું નક્કી કરી નાખવામાં આવે છે કે ફ્રેન્ચ લોકો ભારતમાં વેપાર ભલે કરે, બરાબર, પરંતુ એ લોકો ભારતમાં હવે સેના રાખી શકશે નહીં. ત્યારબાદ તો કે ફ્રેન્ચ લોકો કિલ્લેબંધી પણ કરી શકશે નહીં. અને ભારતમાં જ્યાં સુધી વેપાર કરશે એ લોકો અંગ્રેજો એને રક્ષણ પૂરું પાડશે, બરાબર. અંગ્રેજો એને ટોટલી એની સુરક્ષાની જવાબદારી લેશે, એ લોકોને સેના કે કિલ્લેબંધી કરવાની. તો પેરિસની સંધિ દ્વારા ત્રીજા વિગ્રહના અંતે લગભગ આ ફ્રેન્ચ લોકોનું પતન થઈ જાય છે અને નામ માત્રના ખાલી વેપાર કરવા પૂરતા જ ભારતમાં રહે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે મિત્રો. હવે એક થોડોક ચર્ચાનો વિષય છે કે ફ્રેન્ચ લોકો હારી કેમ જાય છે, ફ્રેન્ચને હારવા પાછળનું કારણ શું, કેમ આ લોકો હારી જાય. તો મિત્રો, જો ફ્રેન્ચ લોકોના હારવા પાછળનું આપણે કારણ તપાસીએ તો સૌથી પહેલા એક વસ્તુ મેં તમને કીધી કે ફ્રેન્ચ કંપની છે સંપૂર્ણ સરકારી કંપની છે, બરાબર, અને અંગ્રેજ કંપની છે પ્રાઇવેટ કંપની છે. ફરક શું પડે છે કે ફ્રેન્ચ લોકો જ્યારે બી અહીંયા કંઈક યુદ્ધ કરવું હશે, અહીંયા કંઈક સંધિ કરવી હશે, એટલે એને તરત સરકારની પહેલા મંજૂરી લેવી પડે. સરકાર જો પરમિશન આપશે, ત્યાંનો રાજા જો એને પરમિશન આપશે તો જ એને યુદ્ધ કરી શકશે, તો કોઈ બીજા રાજા સાથે અહીંયા સંધિ કરી શકશે. જ્યારે અંગ્રેજ કંપની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની લગભગ વેપારીઓનું એક નાનકડા જૂથ દ્વારા રચાયેલી જ કંપની છે, એને કોઈ એવી ખાસ પરવાનગીની જરૂર જ નથી. એને જ્યાં મરજી થાય, જે રાજા સાથે મરજી થાય સંધિ કરે છે, જ્યાં યુદ્ધ કરવાની ઈચ્છા થાય ત્યાં યુદ્ધ કરે છે. એટલે અંગ્રેજ કંપની છે લગભગ પોતે સ્વતંત્ર છે, પોતાની રીતે પોતાની મરજી મુજબ નિર્ણયો લે છે. જ્યારે ફ્રેન્ચોને રાહ જોવી પડે છે કે ક્યારે ફ્રાન્સથી એને પરમિશન મળે અને ક્યારે યુદ્ધ કરે. તો એક તો એના ખાસ ડ્રોબેક છે ફ્રેન્ચની. બીજી વસ્તુ, ફ્રેન્ચ લોકોની નૌસેનામાં એટલો દમ નથી કે અંગ્રેજો એ સમયે નૌસેના પુષ્કળ સ્ટ્રોંગ કરી ચૂક્યા છે અને ફ્રેન્ચોની નૌસેના એ સમય ખૂબ જ નબળી છે.
અને ભારત ઉપર એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ભારત ઉપર એ જ રાજ કરે છે જેની નૌસેના પુષ્કળ સ્ટ્રોંગ હોય. તો ફ્રેન્ચને એક આ વસ્તુનો પણ ડ્રોબેક છે. ત્રીજી વસ્તુ કે ત્રીજો કર્ણાટકી વિગ્રહનો જે સમયગાળો આપણે જોઈએ લગભગ 1757 બાદ શરૂ થાય છે અને 1757 માં જ અંગ્રેજો છે પ્લાસીનું યુદ્ધ જીતી ચૂક્યા છે અને પ્લાસીના યુદ્ધ બાદ સારો એવો મોટો બંગાળનો વિસ્તાર અંગ્રેજોના હાથમાં આવી જાય છે. ત્યાંથી એ લોકો સારો એવો પૈસો ભેગો કરે છે અને પોતે પોતાનું અર્થતંત્ર ખૂબ જ સ્ટ્રોંગ કરી નાખે છે અને સારા એવા જે આ પૈસા મેળવે છે એનો ઉપયોગ ફ્રેન્ચો વિરુદ્ધ કરે છે અને ફ્રેન્ચો સામે આખું યુદ્ધ કરે છે અને આ ત્રીજો વિગ્રહમાં જીત મેળવી જાય. તો આવા ઘણા બધા કારણ છે જેના લીધે અંગ્રેજો છે ફ્રેન્ચો કરતા એક હાથ ઉપર હોય છે અને ફ્રેન્ચો સામે યુદ્ધ જીતી જાય છે અને ટોટલી ફ્રેન્ચ સત્તાનું પતન થઈ જાય છે. તો મિત્રો આપણે જોઈ ગયા કે આ યુરોપિયન પ્રજા જે 1664 માં અહીંયા ભારતમાં આવેલી ફ્રેન્ચ એને કઈ રીતે 1763 આવતા એક 100 વર્ષના અંદર જ અંગ્રેજો દૂર કરી નાખે છે. તો મિત્રો ફ્રેન્ચ માટે આટલી વસ્તુઓ ખાસ માહિતી નોંધવા જેવી હતી, બરાબર? તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં બીજી કંઈક માહિતી સાથે. ત્યાં સુધી જો અમારા લેક્ચર તમને ગમતા હોય તો પ્લીઝ એને લાઈક કરતા રહ્યો, તમારા મિત્ર વર્તુળમાં એને શેર કરો. તમારી કોઈ ક્વેરી હોય, તમારા કોઈ સજેશન હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો. અમારું ફેસબુક પેજ છે ડિસ્ક્રિપ્શનમાં અમે લખેલું છે, એને પ્લીઝ લાઈક કરો. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.